વડોદરામાં જુનિયર રનનું સફળ આયોજન, હજારો વિદ્યાર્થીઓએ લીધો ભાગ, બાળકોમાં તંદુરસ્તી અને સેવાભાવના કેળવવા માટે અનોખો પ્રયાસ. વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન દ્વારા આયોજિત અને ફેડરલ બેંક દ્વારા પ્રસ્તુત જુનિયર રનનું આયોજન રવિવારે 14 સપ્ટેમ્બર 2025ના રોજ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો અને યુવાનોમાં નાની વયથી જ શારીરિક તંદુરસ્તી, રમતગમત પ્રત્યેની રુચિ અને સામાજિક જવાબદારી ભાવના કેળવવાનો હતો. આ દોડમાં શહેરની વિવિધ શાળાઓના હજારો વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ જુનિયર રન વડોદરા મેરેથોનની મુખ્ય સ્પર્ધા પહેલાની એક પૂર્વ આયોજિત દોડ છે, જે ખાસ કરી શાળાના બાળકો માટે યોજવામાં આવે છે. આ યોજના દ્વારા રમત, સેવા અને સ્વચ્છતાના મુદ્રા લેખનને ચરિતાર્થ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ દોડ માત્ર તંદુરસ્તી માટેની એક પ્રવૃત્તિ જ નહીં, પરંતુ તેમાંથી થતી આવકનો ઉપયોગ વિવિધ સામાજિક અને સેવાકીય કાર્યો માટે પણ કરવામાં આવે છે. આયોજકોએ આ કાર્યક્રમમાં ભાગ લેવા બદલ તમામ શાળાઓ અને વિદ્યાર્થીઓનો આભાર માન્યો હતો. આગામી મુખ્ય વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન 13મી આવૃત્તિનું આયોજન 2 ફેબ્રુઆરી 2025ના રોજ કરવામાં આવશે. આ મેરેથોન એબેટ વાંડા વર્લ્ડ મેરેથોન મેજર્સ માટેની ક્વોલિફાઇંગ રેસ તરીકે માન્યતા ધરાવે છે. તેમાં સંપૂર્ણ મેરેથોન, અર્ધ મેરેથોન, 10 કિલોમીટર અને 5 કિલોમીટર જેવી વિવિધ શ્રેણીઓની દોડનો સમાવેશ થાય છે, જેમાં દેશ વિદેશના હજારો દોડવીરો ભાગ લે તેવી અપેક્ષા છે. વડોદરામાં અને ગુજરાતમાં ખાસ કરીને સ્પોર્ટ્સ કલ્ચરને વધારવાનું એક જરૂરિયાત છે. વડોદરા હર હંમેશા સ્પોર્ટ્સમાં આગળ રહી છે. એને બાળકોથી અને વડીલ સુધી તમામને ઇન્વોલ્વ કરવાનું જે નક્કી કર્યું છે અને આ જે ઇનિશિયેટિવ નવરચના ગ્રુપ દ્વારા કરવામાં આવી છે એ બહુ સારી પહેલ છે. આપ જોઈ શકો છો કે બાળકો પણ એન્જોય કરી રહ્યા છે. સાથે સાથે બાળકો કરતાં 4 ગુણા મોટી સંખ્યામાં પેરેન્ટ્સ પણ આવ્યા છે. એટલે વાલીઓ જેટલું ઉત્સાહિત રહે અને બાળકોને પણ એક ઓપોર્ચ્યુનિટી મળશે. આપણા આદરણીય પ્રધાનમંત્રીનું જે ફિટ ઇન્ડિયાનું જે એક એલાન છે, એ આપણે આ નવી પેઢીને સ્વાસ્થ્ય માટે અને સારું ભણતર થાય એના માટેની દરરોજની એમની જે રૂટીન કે પ્રક્રિયા છે, એમાં ફિઝિકલ ફિટનેસ માટે થોડો સમય પોતાની મેળે અંદર આવી જાય, આનંદથી આવી જાય, એનો આ પ્રયાસ છે અને આજનો ઉત્સાહ એને આપણે પૂર્ણ થઈ રહ્યો છે. First of all, I would like to congratulate Navrachna School for organizing such a wonderful event. I can see the smile on the faces of children. They are having the best time and it is such a great thing to be here. Thank you so much, Navrachna School, for inviting us here.